time Lord Jesus. પ્રભુ ઈસુ ખ્રિસ્તના વખતનું આ યરુશલેમ જે વ્યવસ્થા હતી એ તમને અહીંયા મેપમાં જોવા મળે છે. Mount of Olives. ઓલિવ, માઉન્ટ ઓલિવ. તો આ શું હશે? આ શું હશે? આ માઉન્ટ ઓફ ઓલિવ છે. ટેમ્પલ માઉન્ટ કમ્પાઉન્ડ અહીંયા છે. તો આ શું હશે? ના, પ્રભુ ઈસુ ખ્રિસ્ત રાત્રે ક્યાં રહેતા હતા? ગેત્સેમાની વાડી. અને રાત્રે ક્યાં રહેતા હતા? યસ, બેથાની. This is બેથાની. આ છે માઉન્ટ ઓફ ઓલિવ અને આ છે કિન્દ્રોન નાળું. બરાબર? ચર્ચ ઓફ ઓલ નેશન અહીંયા આપણે ગઈકાલે ગયેલા ત્યાં ગેત્સેમાની વાડી આ રહી. Okay. Mount of Olives. માઉન્ટ ઓલિવ, Kidron Valley. કિન્દ્રોન નાળું. The wall of Jerusalem that used to be that time I told you. યરુશલેમની દિવાલ ત્યારના સમયની જે હતી એ તમને જોવા મળે છે. In time of Lord Jesus, this was the size of the city. આ અહીંથી જે વચ્ચેની દિવાલ બતાવી છે એ સમયનું યરુશલેમ હતું, આ બાજુનો પાર્ટ નહીં. This is the place where today is Lion Gate. આપણે અહીંયાથી અંદર આયા, એ લાયન ગેટ અહીંયા છે. Okay. બેથસાદા, Beth Hasda. બેથહાસદા પુલ, જ્યાં આપણે અંદર નહોતા જવા દીધા એ જગ્યા. Why they put pools here? કેમ અહીંયા પુલ હતા? In order to clean the fish before crucifixion in temple. બરાબર, યરુશલેમ મંદિરની અંદર જતા પહેલા પોતાની જાતને તેઓ શુદ્ધ કરતા હતા અને ત્યાર પછી દૂર દૂરથી આવતા લોકો એ યરુશલેમ મંદિરની અંદર પ્રવેશ કરતા હતા. This is the temple of Herod. હેરોદના સમયનું મંદિર. And here they used to sacrifice lambs, goat, whatever. ત્યાં ગાડી પશુઓનું અર્પણ આપવામાં આવતું હતું. This is Antonia, અંતોનિયા, હમણાં જેની વાત કરી એ અંતોનિયા, the place where the Lord was judged. જ્યાં ગાડી પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર ન્યાય તોડવામાં આવ્યો હતો. So the question is, Question is- why they put tall building of Antonia here upon the temple of Jewish? એ અંતોનિયાને ઊંચી બિલ્ડિંગ કેમ આપણે મંદિરની નજીક બાંધવામાં આવી હતી? From here, Pontus controlled what happened in temple. એ મંદિરની અંદર શું ચાલી રહ્યું છે, શું થઈ રહ્યું છે એ ત્યાંથી બારીમાંથી ઊભો ઊભો જોઈ શકતો Why હતો. it was important to see? કેમ એ જોવું અગત્યનું એના માટે હતું? Because કારણ કે 3 times in a year, million of Jewish came to the આપણે આગળ temple. જોયું હતું કે દરેક યહૂદીએ વર્ષમાં 3 વખત, બરાબર, અને એટલે લાખો લાખ યહૂદીઓ દુનિયાના ખૂણે ખૂણેથી એ મંદિરની અંદર આવતા હતા. On Passover, પાસ ઓવરના દિવસે, Tabernacle, ટેબરનેકલના દિવસે, and Pentecost, પેન્ટાકોસ્ટના દિવસે Jewish came from all over. ઓલ ઓવર દુનિયામાંથી એ લોકો મંદિરમાં કર આપવાના માટે અને પોતાની હાજરી પુરાવવા માટે અને ઈશ્વરની સમક્ષતામાં ઊભા રહેવા માટે, પોતાના પાપોની માફી માંગવા માટે એ લોકો આ 3 દિવસ સ્પેસિફિકલી દરેક જગ્યાએથી એ લોકો મંદિરની મુલાકાતે આવતા હતા. To bring donation to the temple. રાઈટ, ડોનેશન. મેં તમને કીધું ને, દરેક યહૂદી માટે શેકેલ આપવા એ અગત્યના હતા અને એટલે એ લોકો લાઈને જમા કરાવતા હતા. You remember the story that Jesus threw out commercial people? રાઈટ, તમને ખ્યાલ છે પ્રભુ ઈસુ ખ્રિસ્તે ત્યાં ગાડી નાણાવટીઓના બાજેટમાં ઊંધા વાળ્યા હતા. It's happened here. This was the market area. એ માર્કેટ એરિયા હતો પેલી બાજુની સાઈડે, જ્યાં ગાડી અત્યારે અલસ્કા મોસ્ક છે એ જગ્યા માર્કેટ એરિયા હતો. Now you can understand that the city was walled from all sides, like I showed yesterday on the map. મેં તમને કીધું હતું કે શહેરનો કોટ, બરાબર, અને મંદિરનો બે સાઈડનો કોટ એ ત્યારે